તો રામ રામ શું કરું ગાય સ્વાગત છે તમારું આજના આપણે નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાય અત્યારે છે એવું કે મને છે ને જે હું રાજકોટ ગયો તો ખબર મેં તને કીધું કે હું રાજકોટ જાઉં છું બરાબર. તો એની મારે હકીકતમાં કહું છું કે મારી તબિયત ખરાબ છે. મને પેલા તો હા ને માથું બહુ દુખતું હતું, માથું મટ્યું, શરદી થઈ ગઈ. શરદી હજુ મને નથી મટી. લગભગ કહે ને 10 થી 14 તારીખે ગયો હતો ને 16 અને બીજા 18 દિવસ જેવું થયું મને. હજુ ક્યાં શરદી મને હજુ નથી મટી. અને શરદીના કારણે મને કાનમાં એક કાનમાં સંભળાતું બંધ થઈ ગયું, આ કાનમાં સંભળાતું બંધ થઈ ગયું. ઓછું સાંભળે, બહુ એટલું બધું ન સંભળાય. આવી રીતના હું કરું ને શરદી અંદર ખેવું પાછી એટલે હે ને કાનમાં દાગ પડી જાય. હકીકતમાં નહીં સંભળાતું મને. પણ કેવો પ્રકૃતિનો ગજબનો કહેવાય મતલબ નિયમ કરાવેલું. પ્રકૃતિ મતલબ કહેવાય ને ભગવાનની કી એમ કહેવાય ને કરતું જ છે. કરતું મતલબ સોરી કોઈ કહેવાય ને બધી રચના છે કે આમ કહેવાય ને આમ નાકથી શરદી ખેંચું તો કાન ન સંભળાતો બંધ થઈ ગયો. ઘણા બધાને કેવું ખબર જે મોઢે સિગરેટ જમા કરતા પણ ઘણા બધા કરતા હોય છે. સિગરેટ પીએ મોઢેથી પણ ના ધુમાડા નાકથી કાઢે. અમુક તો પાણી પીતા હોય ને ઉતાવળમાં પાણી પીવા ને તો નાકથી પાણી બહાર આવે. બોલો કેવું એમ ગજબનું એમ ગજબનો કાનનો મને સંભળાવતો બંધ થઈ ગયા. એક કાનમાં ઓછો, આ કાનમાં ઓછો સંભળાય. ત્યારે શરદી રીતના અંદર ખેંચું ને કાનમાં સંભળાવતો બંધ થઈ ગયા મને એમ. શું કરું શરદી મટાડવા હાટું કંઈ ખબર નથી પડતી. પણ તમને જો કદાચ તમારી પાસે હોય આમ કંઈક નુસ્ખો બરાબર તો મને કહી ગયો તે રીતના શરદીને મટાડી. કદાચ મેં આઈસ્ક્રીમ ખાઈને મેં જોયો પણ અને કદાચ છે ને ગરમીને કારણે કદાચ શરદી થઈ ગયું. મેં આઈસ્ક્રીમ ખાઈને જોયો કે આઈસ્ક્રીમના કારણે ન મટી. ઘરે તીખું ખાઈને મટી પણ તીખું ખાઈને ન મટી મને આઈસ્ક્રીમ શરદી એમ. શું કરું એ સમજાતું નહીં મને. વ્યવસ્થિત રીતે મને હે ને કહેવાય ને મસ્ત ઉપાય આપો. આડોવળો ન આપતા, ઘણા બધા આડોવળો આપશે મને કોમેન્ટ કરીને મને ખબર છે. પણ સીધી રીતે વ્યવસ્થિત મને આપજો ઉપાય તો મને ખબર પડે કઈ રીતના મટાડી. બાકી મને લાગતું નહીં કે શરદી કદાચ મટે એમ. ક્યારેક તો રાતે હું તો નાકે બંધ થઈ જાય, એક નાકેથી શ્વાસ લેવો પડે. બોલો એટલે કાને બંધ થઈ ગયા હમણાં તો એક રાતે સુતી વખતે નાકાય બંધ થઈ ગયા, એક નાકથી શ્વાસ લેવો પડે. ક્યારેક તો મારે મોઢું ખુલ્લું હોય, બે નાક ક્યારેક બંધ મોઢું રાખીને શ્વાસ લેવો પડે. એ વાત ઘણા બધા ટેવ હોય એવી રીતે મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવો. મારે ક્યારેક થઈ ગયા છે, ટેવ નથી મારે પણ ક્યારેક નાકમાં થઈ જાય પછી મોઢે શ્વાસ લેવો પડે. શું કરવું પછી? તો રહેવું પડે ને ભાઈ, એટલું મરી જવાય. મારી એમ જવાનું નથી. ઘણા બધા જે છે જે મારા હગાવાળા બળતરાવાળા બરાબર એ બધું કરી બતાવવાનું જ ભાઈ. અમુક એમ છે ને કે આમ સમથિંગ એમ તો ભાઈ તમારો એમ છે. બધા પોતાની રીતે સમથિંગ જ હોય બરાબર. એ બધાનું બધું થઈ જ રહે ભાઈ. કોઈના ના આવવાથી કે કોઈ ઊભું ન રહે અને કોઈના જવાથી પણ કંઈ ઊભું ન રહે. બધું પ્રકૃતિની રીતે હાલ્યું જ રાખે અને અમારું પણ હાલ્યું જ રાખશે. તમારું પણ માતાજી હાલ્યું જ રાખશે. તો તમે સારું કરીશ તમારે સારું થશે, અમે ખરાબ કર્યું અમારે ખરાબ થશે. સમજી ને ટૂંકમાં એમ હવે વાર સમજી જશે કઈ રીતના હું કહું છું એમ બરાબર. બાકી કાને મને સંભળાતું નથી એ તો પાકું જ છે. તમને કદાચ ઉપાય તમને શું છે સારો કે કહો નુસ્ખો શું છે તો મને કહેજો હળદર દઈને બરાબર. બાકી જો અત્યારે ઘરે મસ્ત ને કહેવાય ને પાણી આવ્યું છે, મોટર ચાલુ છે, પાણી ભરાય છે અંદર બરાબર. પણ કે ભાઈ પાણી તો એનાળામાં જોઈએ ને. મોટર ચાલુ છે, આ ચાપ છે બરાબર. તો ચાલુ છે મોટર છે ને ચાલુ છે, પાણી આવે. પાણી જાય છે ધાબા ઉપર. ધાબા ઉપર ટાંકો છે ને, ટાંકામાં પાણી જાય છે ભાઈ. કારણ કે ભાઈ પાણી આવે તો હારે ટાંકો ભરી લેવાનું. તો ખાલી મોટું કહેવાય મતલબ મોટર ચાલુ કરીને તો ટાંકો ભરવો એમ કરતાં બરાબર છે કે અત્યારે ટાંકો ભરી લઈ પાણી આવે એ જતો ત્યાં મોટર ચાલુ કરતા પાણી બતાતું નહીં. લાઈટ કરું જો આવે પાણી આવે છે અહીંયા ને હોય છે પાણી બહાર આવે ને તો ખબર પડી જાય પાણી ટાંકો છલકાઈ ગયો છે. જો મતલબ અહીંથી સીધું પાણી ટાંકો છલકાય સીધું અહીંથી પાઇપમાંથી હોરો થયો સીધું નીચે છે. નીચે અહીંથી નીચે ગયું એટલે ખબર પડી જાય આપણને કે હા ટાંકો છલકાઈ ગયો છે. મોટર તો કરી દે હળવી જાય બંધ. ટાંકો છલકાઈ ખબર જાય મળે કે મોટું ટાંકો છલકાઈ ગયો. પાણી પછી આખા ડબ્બામાં થાય એની કરતાં બરાબર કનેક્શન એવું લગાડ્યું છે પછી હે ને ખબર પડી ટાંકો છલકાઈ ગયો. પાણી અત્યારે ઉપર આવે ટાંકામાં પછી અમે હે વાલ કરી નાખીએ નીચે ગયું જાય. એટલે સિસ્ટમ છે ભાઈ. પાણી આવે છે તો બધું ને
તો કહે અત્યારે હું બહાર આવે ને ઘરની પર તો કહેવાય અચાનક અમે ઘર બાજુ વરસાદ આવ્યો. ઘર બાજુ એટલે ઘર બાજુ ઘર તરફ હતી, બીજી ક્યાંય આગળ છે. આ લીલું છે બરાબર, અહીંયા લીલું છે અને આ લીલું છે, બીજે ક્યાંય વરસાદ જ નથી. જો આ કોરું છે બધે છે. કેવું એમ ગજબનું પણ વાત જવાબ દે. હું આમાં સમજવા મારે કાંઈ ખબર નથી પડતી. તમને સમજાય છે? વરસાદ નથી આવ્યો, પાણી સાંટ્યું છે. પાણી આવે છે ને ઘરે એટલે પાણી સાંટ્યું છે. પાણી શું છે, પવનની જે આજુબાજુ ધૂળ હોય ને એ ખાલી ખોટું ઉડીને ઘરમાં ન જાય. ધૂળ ન કરતા એટલે પાણી સાંટ્યું બધું. વરસાદ નથી આવ્યો. આ વરસાદ થોડી કંઈ આવે ભાઈ. અને જવાનો વરસાદ આવતો હોય તો સારું ન કહેવાય. બધા એમ જ થયું મારે ઘરે આવજો, બીજા ઘર ન જતા એમ. વરસાદ નથી, ખાલી પાણી છાંટ્યું છે. ધૂળના કારણે ઘર બરા ખરાબ ન થાય એટલા માટે. હાલો જમી લે, ભૂખ લાગી ગઈ, જમવા બની ગયું. હાલો મેં તમને બંધ કરવાનું કીધું. હા વર્ષો કીધેલો. તો ભાઈ જમણવાર થઈ ગયો અને હું આવ્યો ધાબા ઉપર બરાબર. ને કહું ને તો ઘણા જમીન બહારમાં જોયું ને તો ધીરે ધીરે છાંટા આવતા હતા, એટલે કે વરસાદ આવવાની સંભાવના હતી. પણ જેમ 10 મિનિટ થઈ ને છાંટા બંધ થઈ ગયા. ખબર ન પડી કે ધાબા પર જાઉં કે ન જાઉં સુવા માટે. જો અત્યારે ધાબા પર છું, અત્યારે છાંટા નથી આવતા. એમ પ્લાનિંગ તો કરે શું આવવાનું, જો વરસાદ આવશે તો પાછા વ્યા જાવ. હું તો પડતા કારણ કે હું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને, ધાબા પર હોવામાં મજા આવે. હેઠે તો ગરમી જેવું થાય, થોડું પંખો ચાલુ હોય ત્યાં પ્લાનિંગ તો કર્યો છે. એટલે હુઈ આવડે ધાબા પર પથારી કરવાનું બાકી હજુ. કેઠે હજુ વાસણ કમ્પ્લીટ થાય તો હોય છે. કમ્પ્લીટ થાય પછી આપણે પથારી કરીએ. આપણે હું કેવું છે મતલબ માહોલ જોતો ઉપરથી તો આકાશમાં તારા દેખાતા નહીં બરાબર. કંઈ કહેવાય નહીં ભાઈ, વરસાદ આવે તો રાતે ન આવે, કારણ કે વાતાવરણનું કંઈ કહેવાય નહીં ભાઈ. ગમે ત્યારે પલટો મારીએ કે માણસ છે, માણસ કેમ હાલતા પલટો મારી જાય, એમ વાતાવરણને કંઈ કહેવાય નહીં, હાલતા પલટો મારી જાય. કે પથારી કરવાની હજુ બાકી કરવી આપણે. હેઠે વાસણ કમ્પ્લીટ થઈ જાય એટલે ના મેન એક વસ્તુ વાત કે મેન વસ્તુ એ કે ભાઈ આપણે લીધો 365 દિવસનો લોક ચેલેન્જ, એનો છે આજે 63મો દિવસ. અને તમે કંઈ સપોર્ટ નથી કરતા, બહુ સારું કહેવાય. મને બહુ જાણીને બહુ ખુશી મળી. કહું પાછો તો નહીં પડું, હું હારીશ પણ નહીં, કન્ટિન્યુ ચાલતો રાખીશ, બંધ જ કરવાનો. બંધ તો નહીં કરું, ચાલુ તો રાખવાના છે. કારણ કે ભાઈ સફળતા મળે થોડી વાર તો લાગે, તો મને ખબર છે. એટલે બંધ નથી કરવાનું, કન્ટિન્યુ ચાલુ રાખવાના આપણે. 365 દિવસ અને ઉપર થઈ જાય તો ના નથી, મહેનત જ ચાલુ રાખીશ. અને બળતરા કરવી કરે, સપોર્ટ દેવો એ દે, ના દેવો હોય તો કંઈ નહીં. કે માતાની દયાથી ખબર છે મને, એક દિવસ સફળતા મને મળી જાય. બસ તો બસ આજનું મારે આટલું જ તમને કહેવું હતું બરાબર. તો કાલે મળશું. આ વ્લોગને આપણે સમાપ્ત કરીએ. કાલે મળશું. પથારી કરી નાખીને હોઈ જાઓ તો આપણે હોઈ જઈએ શાંતિથી. હા તો આ વ્લોગને પૂરો કરી દઈ. વિડીયો સાંટા ચાલુ થઈ ગયા પાછા. મેં કીધું હતું ને વરસાદ ગમે ત્યારે પલટો મારે કે માણસ જેમ કાંઈ કહેવાય નહીં. સાંટા ચાલુ થઈ ગયા, નીચે વ્યા જેવી બરાબર છે. ઘડી એવું લાગશે તો પથારી કરશું, પણ હેઠે વ્યા જઈશું. તો કાલે મળશું બીજા નવા વ્લોગમાં. તો રામ સીતારામ, જય માતાજી. મળીએ કાલે.